ભારતની હેલ્થકેર સિસ્ટમ એક બહુ જ મોટું અને જટિલ માળખું છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આનો પાયો કોણે નાખ્યો? તો ચાલો આજે આપણે એ જ આર્કિટેક્ટ્સની વાત કરીએ, એ સમિતિઓની જેમણે આપણા દેશના સ્વાસ્થ્યની પહેલી બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. જરાક વિચારો તો ખરા, સવાલ કેટલો મોટો છે. એક તરફ નવો આઝાદ થયેલો દેશ અને બીજી તરફ આટલી વિશાળ અને વૈવિધ્યસભર વસ્તી, એમના માટે એક હેલ્થકેર સિસ્ટમ કેવી રીતે બનાવવી? આ એ સમયનો સૌથી મોટો પડકાર હતો. પણ મોટું બાંધકામ શરૂ કરતા પહેલા સૌથી પહેલું કામ શું હોય? બરાબર, જમીન જોવાનું, એને સમજવાનું. બસ હેલ્થ સિસ્ટમ બનાવવામાં પણ પહેલું પગથિયું આ જ હતું. ને બસ આ જ મહત્વના કામ માટે એક કમિટી બની, ભોર કમિટી. આપણે એમને હેલ્થ સિસ્ટમના પહેલા સર્વેયર કહી શકીએ. એમનું કામ હતું દેશના ખૂણે-ખૂણાની હેલ્થ કન્ડિશન્સનો એક નકશો તૈયાર કરવો અને એના વિકાસ માટે એક નક્કર રોડમેપ બનાવવાનો. સારું, તો બ્લુપ્રિન્ટ તો તૈયાર થઈ ગઈ, નકશો આપણા હાથમાં છે, પણ હવે શું? હવે એવા લોકો જોઈએ જે આ નકશાને હકીકતમાં બદલી શકે, ખરું ને? આ બહુ જ અગત્યનો સવાલ છે, કારણ કે યોજનાઓ કાગળ પર તો બહુ સારી લાગે, પણ એને જમીન પર ઉતારવા માટે તો માણસો જોઈએ, એક કુશળ અને સમર્પિત ટીમ જોઈએ. અને અહીંયા એન્ટ્રી થાય છે કરતાર સિંઘ કમિટીની. એમણે એક જબરદસ્ત આઈડિયા આપ્યો, એક એવો કાર્યકર જે ઘણા બધા કામ કરી શકે, જેને આપણે આજે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ઓળખીએ છીએ. આ લોકો જ આપણી હેલ્થ સિસ્ટમનો સાચો પાયો બનવાના હતા. પણ શું ફક્ત મલ્ટીપર્પઝ વર્કરથી કામ ચાલી જાય? ના, આપણને ડોક્ટરો પણ જોઈએ, સ્પેશિયલિસ્ટ પણ જોઈએ, અને આ બધાને ટ્રેનિંગ આપવા અને સપોર્ટ કરવા માટે એક આખી એજ્યુકેશનલ સિસ્ટમ પણ જોઈએ. અને બસ આ જ ગેપ પૂરો કર્યો શ્રીવાસ્તવ કમિટીએ. એમણે આખા હેલ્થ વર્કફોર્સ માટે એક પ્રોફેશનલ અને એજ્યુકેશનલ માળખું ડિઝાઇન કર્યું. એમનું મુખ્ય ફોકસ મેડિકલ એજ્યુકેશન અને મેનપાવર પર હતું. શ્રીવાસ્તવ કમિટીનું કામ તો જુઓ, કેટલું ડિટેલમાં હતું. એમણે ખાલી ડોક્ટરોની જ નહીં, પણ પેરાપ્રોફેશનલ્સ અને સેમી પ્રોફેશનલ્સ બનાવવાની પણ વાત કરી, રોમ જેવી યોજનાઓ સૂચવી, અને સૌથી મોટી વાત, ગામડાઓ માટે 3 ટાયર હેલ્થ સિસ્ટમ આપી. હા, એ જ આપણું સબ સેન્ટર, પીએચસી અને સીએચસી વાળો માળખું. ટૂંકમાં આખી સિસ્ટમની રચના જ એમણે કરી. ચાલો, તો હવે આપણી ઇમારત તૈયાર છે, એમાં કામ કરવાવાળા લોકો પણ તૈયાર છે. હવે આવે છે છેલ્લું અને સૌથી અગત્યનું કામ, આ ઘરના નિયમો નક્કી કરવાનું. કોઈપણ ઓર્ગેનાઇઝેશનને ચલાવવા માટે નિયમો તો જોઈએ જ, અને જ્યારે વાત લોકોના સ્વાસ્થ્યની હોય, લોકોના જીવની હોય, ત્યારે તો આ નિયમોને સિદ્ધાંતોનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ જવાબદારી ઉપાડી જંગલવાલા કમિટીએ. એમનું ફોકસ હતું કે બધી સેવાઓ એકસાથે મળીને કામ કરે, અને જે કોઈ આ સિસ્ટમમાં કામ કરે એ પ્રોફેશનલ અને ન્યાયી રીતે કરે. એમણે 2 બહુ જ પાયાના નિયમો સૂચવ્યા. પહેલો, એક સરખા કામ માટે એક સરખો પગાર, જેથી સિસ્ટમમાં ન્યાય જળવાઈ રહે. અને બીજો કે સરકારી ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ ન કરી શકે, જેથી એમનું પૂરું ધ્યાન ફક્ત અને ફક્ત પબ્લિક હેલ્થ સર્વિસ પર જ રહે. સારું, તો આટલી બધી માહિતી જોઈ. હવે સવાલ એ થાય કે આ બધું યાદ કઈ રીતે રાખવું? ચાલો, એના માટે મારી પાસે એક મસ્ત ટ્રીક છે. હું સમજુ છું, 4 કમિટીઓ, એમના અલગ કામ, કન્ફ્યુઝન થઈ શકે છે, પણ બિલકુલ ચિંતા ના કરો, આપણે એને એકદમ સહેલું બનાવી દઈશું. આપણે શરૂઆતમાં ઘર બનાવવાની વાત કરી હતી ને, ચાલો એ જ રૂપકનો ઉપયોગ કરીને આ બધા આર્કિટેક્ટ્સને એમના કામ સાથે ફટાફટ જોડી દઈએ. જુઓ, કેટલું સહેલું છે. ભોર એટલે ઘર બનાવતા પહેલા ભોયનો સર્વે કરવો પડે. કરતાર સિંહ, કરતાર એટલે કરતા, જે કામ કરે છે, એટલે કે આપણી ટીમ. શ્રીવાસ્તવ, એના સ પરથી યાદ રાખો, સ્ટાફ, સંરચના અને શિક્ષણ. અને છેલ્લે જંગલવાલા, એના જ પરથી જસ્ટિસ, એટલે કે નિયમો અને ન્યાય. બસ આટલું યાદ રાખી લો, એટલે તમે ક્યારેય નહીં ભૂલો. અને અંતમાં ભોર કમિટીના આ શબ્દો જુઓ. છેક 1946માં એમણે સ્વાસ્થ્યની કેટલી ઊંડી અને સાચી વ્યાખ્યા આપી હતી કે હેલ્થ એટલે ખાલી બીમારી ના હોવી એ નહીં, પણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હોવું. આ વિચાર આજે પણ એટલો જ પ્રગતિશીલ છે. આવા પ્રકારના બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો શેર કરી દો, લાઇક કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.